નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલમાં અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રાશન કાર્ડ મફત અનાજ અપડેટ મિત્રો। હવે અનાજ લેવા માટે રેશન કાર્ડની જરૂર નહીં પડે। ડિજિટલ રેશન કાર્ડ ન્યૂ અપડેટ 2025। તો ડિજિટલ રેશન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવાનું રહેશે, તો કેવી રીતે અનાજ મળશે, સંપૂર્ણ આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। ચર્ચા કરતાં આપણા ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। તમારા ચેનલ પર મિત્રો અનાજ બાબતે, રેશન કાર્ડ બાબતે કોઈ અપડેટ આવે, ગુજરાત સરકાર દ્વારા કોઈ સ્કીમ જાહેર કરવામાં આવે, અનાજ બાબતે, ડિજિટલ બાબતે, ખેડૂત બાબતે અને કોઈ પણ બાબતે તમારા ચેનલ પર બાબતે હરેક માહિતી ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે। તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો। તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ। તો મિત્રો રાશન માટે રેશન કાર્ડની જરૂર નહીં પડે। હવેથી નવા વર્ષમાં રાશન લેવા રેશન કાર્ડની જરૂર નહીં પડે, ડાયરેક્ટ અનાજને આપી દેશે। રેશન કાર્ડ ધારકો માટે એક મહત્ત્વના સમાચાર આવે છે। અત્યાર સુધી રાશન લેવા માટે રેશન કાર્ડની જરૂર પડતી હતી, પરંતુ હવે તે નવા વર્ષથી આ કાર્ડની જરૂર નહીં પડે। રાશન માટે રેશન કાર્ડની જરૂર નહીં પડે। તો મિત્રો ભારતમાં આશરે 80 કરોડ એવા જરૂરિયાતમંદ લોકો છે જેમને ભારત સરકાર દ્વારા અનાજની સહાય આપવામાં આવે છે। તો આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઓછા ભાવે રાશન આપવા માટે ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એક યોજના ચલાવે છે। એમના માટે ભારતના દરેક રાજ્યમાં જરૂરિયાતમંદ નાગરિકોને રેશન કાર્ડ આપવામાં આવશે। રાશન માટે રેશન કાર્ડની જરૂરત, રાશન કાર્ડ બતાવીને રેશન કાર્ડની દુકાનમાંથી ઓછો ભાવે અનાજ મળશે। જેમની પાસે રેશન કાર્ડ નથી તેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રાશન નથી મળી શકતું, પરંતુ હવે રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર આવે છે। રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડ વગર પણ રાશન મળી શકશે। તો મિત્રો સરકાર તરફથી રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી છે। આગામી વર્ષમાં રેશન કાર્ડ ધારકોને રાશન મેળવવા માટે દુકાન પર રેશન કાર્ડની જરૂર નહીં પડે, એના વગર પણ તમને રાશન મળશે, કેમ કે હવે રાશન કાર્ડને બદલે મેરા રાશન 2.0 એપ ઉપયોગ કરીને રાશન લઈ શકશો। તો મિત્રો સરકાર રાશન કાર્ડ લઈને નિયમ ફેરફાર કર્યો છે। અગાઉ લોકો રાશન લેવા માટે તેમના રેશન કાર્ડ સાથે સસ્તા અનાજની દુકાન જવું પડતું હતું, પરંતુ હવે રાશન કાર્ડના બદલે એપનો ઉપયોગ કરી શકશે। તે મેરા રાશન 2.0 દ્વારા લોકો તેમને રેશન કાર્ડ બતાવવાની જરૂરિયાત નહીં પડે। તો મિત્રો મેરા રેશન 2.0 એપ ઉપયોગી કેવી રીતે કરો, તો ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો। તો મિત્રો આ 2.0 જે એપ્લિકેશન છે મિત્રો, તમે પ્લે સ્ટોરમાં જઈને તમે પ્લે સ્ટોર ઓપન કરશો, એ 2.0 મેરા રેશન 2.0 લખશો, ત્યાં જશો તો ત્યાં તમારે ત્યાં મિત્રો જઈને તમે ત્યાં તમારો જે આધાર કાર્ડ નંબર નાખવાનો છે, આધાર કાર્ડ નંબર નાખી ઓટીપી આવશે એટલે ઓટીપી નાખી ત્યાં તમારું જે ડાઉનલોડ થઈ જશે મિત્રો। તો તમે ત્યાં જઈને પ્લે સ્ટોરમાં જઈને મેરા રાશન 2.0 પર ક્લિક કરી શકો છો, ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો આ હતી માહિતી। થેન્ક યુ વેરી મચ।